મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. મિત્રો, આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. દૈનિક રાશિ ભવિષ્ય આજની તારીખ 21/9/2025 રવિવારનો દિવસ. મિત્રો, સૂર્યદેવની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરીએ. મિત્રો, આજે વિક્રમ સંવત 2081 અને ઈસવીસન 2025. આજના પંચાંગની વાત કરીએ તો ભાદ્રપદ માસ ને અમાવસ્યાની તિથિ. મિત્રો, આજે અમાવસ્યાની તિથિ એટલે સર્વ પિતૃ અમાવસ્યા. આપણા દરેક પિતૃઓને આપણા ઘરે ભોજન આપી અને એમને તૃપ્ત કરી એમના આશીર્વાદ મેળવવાનો આજનો છેલ્લો દિવસ, અમાવસ્યાનું શ્રાદ્ધ એટલે સૌથી શ્રેષ્ઠ દિવસ ગણાય. મિત્રો, તો આ દિવસનો લાભ લો અને આપના વર્ષ દરમિયાનના ગાળામાં તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો અહેસાસ કરો. મિત્રો, આજનો યોગ જે શુભ, આજનું કરણ ચતુષ્પદા, આજનું નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની અને આજના ચંદ્રમાં સિંહ રાશિમાં 3 ને 58 મિનિટ સુધી, પછી કન્યા રાશિમાં ભ્રમણ કરશે. આજના સૂર્યનો ઉદય 6:19 થી 6:02 મિનિટ સુધી અને આજનું અભિજીત મુહૂર્ત 11:49 થી 12:37 મિનિટ સુધી. આજના રાહુકાળ 4:48 થી 4:19 સુધી રાહુકાળ રહેશે. તો આ હતું આજનું ગોચર બ્રહ્મણ, આજનું પંચાંગ. મિત્રો, હવે વાત કરીશું આજનું ગોચર બ્રહ્મણ. તો આજે ગુરુદેવ મિથુન રાશિમાં અને સિંહ રાશિમાં, શુક્ર, કેતુ અને ચંદ્રદેવ 3 ને 58 મિનિટ ચંદ્રદેવ કન્યા રાશિમાં, સૂર્ય, બુધ અને ચંદ્રની યુતિ બનવાની. અને મંગળદેવ તુલા રાશિમાં, રાહુદેવ કુંભ રાશિમાં અને શનિ મહારાજનું યથાવત મીન રાશિમાં પરિભ્રમણ થઈ રહ્યું છે. મિત્રો, આ હતું આજનું ગોચર બ્રહ્મણ. હવે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તો સૌ પ્રથમ વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિના જાતકોને આજનો દિવસ મિશ્ર રહેશે. મિત્રો, મેષ રાશિના જાતકોએ આજે માનસિક ચિંતાઓનો અહેસાસ થાય. પદ અને પ્રતિષ્ઠામાં તકલીફ ઊભી થાય. અપજસની બાબતો આવે. ભૂતકાળમાં તમારે કરેલા કર્મોનું આજે નેગેટિવ ફળ મળે. તેના માટે આજે તમારે શનિદેવની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, બપોર પછી ચંદ્રદેવ પંચમ સ્થાને આવશે અને પંચમ સ્થાને આપનો દિવસ કેવો રહેશે. તો આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ તમારા ઈષ્ટદેવની આરાધના ઉપાસના કરો. આજે અમાવસ્યાનું શ્રાદ્ધ તમારા પિતૃઓને આપી અને આજના દિવસમાં સફળતા પ્રાપ્ત કરો. મિત્રો, આજના દિવસમાં સંતાન તરફથી સારા સમાચાર, સંતાનથી સારા સમાચાર, આજે તમારા વડીલોથી તમને લાભ અને માન સન્માનની બાબતો બને. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં નાના ભાઈ બહેનો સાથે હરવા ફરવાનું થાય. તો આજનો દિવસમાં તમારા આનંદ અને ઉત્સાહમાં વધારો થાય. માટે આજના દિવસમાં કરેલા કાર્યોની સફળતા પ્રાપ્ત કરવા માટે હોમ પિતૃદેવતાભ્યો નમઃ અને હોમ રાહવે નમઃના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને મુસાફરીમાં તકલીફ ઊભી થાય. માતાની પણ તકલીફ ઊભી થાય. માતાને મેડિકલ પ્રશ્નો ઊભો થાય. આજે તમારે કોઈ પણ કાર્ય કરવા હોય તો હૃદયમાં ચિંતિત, કારણ વગરની ચિંતાઓ, વગર વિચારેલા આકસ્મિક ચિંતા આવી પડે. ધાર્યું પણ ના હોય તેવી ચિંતાઓ આવીને પડે. ઘણા સમયથી તમે કોઈ દેવામાં ડૂબેલા હોય અને આજના દિવસમાં એવા જાતકો તમારી ઉઘરાણી કરીને એમાં તમારી માનસિક ટેન્શન ઊભું થાય અને તમારી માનહાનિ થાય. માટે આજના દિવસમાં તમારે હોમ બૃહસ્પતિ નમઃ અને હોમ ગમ ગણપતિના મંત્ર કરી શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને બીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં નેત્ર પીડા અને માથાના રોગથી સાચવવું. વાયરલ ઇન્ફેક્શન, શરદી, કફની બાબતો રહ્યા કરે. તો આજે તમારા ખાણીપીણી બાબતોમાં ધ્યાન રાખવું. બોલવાની ભાષામાં ચપળતા લેજો. કૌટુંબિક વાદ વિવાદમાં ન પડવું. નાના ભાઈ બહેનો સાથે આજે મળવાનું થાય અને તેમાં તમારો દિવસ સુંદરતા પ્રાપ્ત કરે. આજના દિવસમાં તમારે ધાર્મિક કાર્યો પણ કરી શકાય અને મુસાફરી કરવી હોય તો પણ કરી શકાય. નાણાકીય વ્યવહારો આજના દિવસમાં કરવા નહીં. અને આજના દિવસમાં તમારે હોમ નમઃ શિવાય અને હનુમાન ચાલીસાના પાઠ કરી દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, બપોર સુધીનો દિવસ આપના માટે થોડીક ચિંતા અને માનસિક ટેન્શન અને માથાનો દુખાવો જેવો લાગે.
બપોર પછીનો દિવસ આપના માટે નાણાકીય લાભ લઈને આવશે. ઘણા સમયથી વિલ વારસો પ્રોપર્ટીના પ્રશ્નો પડ્યા હોય તો તેમાં સફળતા પ્રાપ્ત કરાવે. આજના દિવસમાં તમારા વડીલ મિત્રોથી તમને મળવાનું થાય. અને આજના દિવસમાં તમારી સાનુકૂળતા માટે સૂર્યદેવને 1 લોટો તાંબાના કળશમાં જળઅર્પણ કરી ઓમ રીમ સૂર્યાય નમઃ અને ઓમ રીમ આદિત્યાય નમઃના મંત્ર કરી ગાયત્રી મંત્રના 11 પાઠ કરી અને દિવસની શરૂઆત કરે. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં વ્યર્થ બ્રહ્મણ થાય. નાણાકીય ખર્ચનું પાછું પણ એટલું વ્યર્થ બ્રહ્મણ. આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ લાભની આશા ઠગરે નીવડે તેવું ન થાય તેના માટે એડવાન્સ પ્લાનિંગ કરવું, જોઈ વિચારીને કાર્યો કરવા. તમારા દરેક કાર્યો વિલંબિત બને. આજના કરેલા કાર્યોમાં સફળતા મોડી મળે અને આજના દિવસમાં બપોર પછીના સમયમાં આજે તમારો મનની અંદર આનંદ ને ઉત્સાહભરી બાબતો બની રહે. આજના દિવસમાં લાભની બાબતો તો બનવાની, લાભ ડીલે મળવાનો ખરો. તેના માટે તમારે શિવજીની આરાધના કરવી અને મૃત્યુંજય મંત્રના જાપ કરવા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદના મૃત્યુર્મોક્ષ્યમામૃતાત. આ મંત્રના 11 મંત્ર કરી શિવજીના મંત્રે દૂધ, પાણી, કાળા તલથી અભિષેક કરી રાહુદેવની પણ સાથે આરાધના કરવી અને આજના અમાવસ્યાના પિતૃનો શ્રાદ્ધ કરીને તમારા પિતૃના આશીર્વાદ પ્રાપ્ત કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં લાભ અતિ વિશેષ મળવાનો. મોટા ભાઈ બહેનો સાથે પણ આજનો દિવસ સારો જવાનો. આજના દિવસમાં મેડિકલ પ્રશ્ન તમારો ઘણા ટાઈમથી પડ્યો હોય તો તેમાંથી તમારું સોલ્યુશન આવે. વાયરલ ઇન્ફેક્શન હોય તો તેમાંથી સુધારો થાય. પણ આજે તમારે મુસાફરીની બાબતો પણ ગણી શકાય. નોકરી ધંધાના કાર્યમાં સફળતા પ્રાપ્ત મળે. ગુપ્ત શત્રુઓ તમારા હાર કબૂલ કરે અને આજે તમારું પ્લસ પાનું રહેશે. માટે તમારે તમારા પિતાના ચરણ સ્પર્શ કરી અને દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ, ભાગ્યનો લાભ મળવાનો આજે તમારો ભાગ્યશાળી દિવસ. મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકો તમારી જીદ છોડો. પકડી રાખશો તો તમારું પાનું ડાઉન થશે. આજના દિવસમાં કોઈ પણ વાતમાં જિદ્દીપણું નહીં રાખવું. હઠ છોડો. મન ઉપર એકાગ્રતા રાખીને આજનો દિવસ પસાર કરો તો આજનો દિવસ આપના માટે સુંદરતા વાળો રહેશે. જો તમે આજના દિવસમાં કોઈક વાતને પકડીને ચાલે તો તમારો આજનો દિવસ વ્યર્થ અને કારણ વગરની ચિંતા, ઉપાધિ અને માનહાનિ થશે. માટે આજના દિવસમાં શક્ય એટલા ગણપતિની આરાધના કરવી અને સૂર્યદેવના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું ધનુ રાશિની. ધનુ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં ધન રાશિના જાતકોએ કોઈ મીટિંગમાં જવું, જોઈ વિચારીને જવું. વાદ વિવાદ પણ ન કરવો. નાની મોટી મુસાફરીમાં થોડીક ચિંતાઓ ઊભી થાય. આજે તમારા પિતા તરફથી તમને ભાગ્યશાળી બાબતો બને. પિતા તમને આજે નાણાં આપે અને તેમાં તમારું કાર્ય પૂરું થાય તેવા પણ શક્યતા બને. આજના દિવસમાં પિતા તમને સહભાગી બને. માતા તરફથી પણ આજે લેણું. માતાના આશીર્વાદથી તમારો દિવસ પ્રાપ્ત કરવો અને દિવસની શરૂઆત કરી. મિત્રો, આજે તમારા ધાર્મિક કાર્યો પાછળ પણ ખર્ચ થાય અને આજે તમે કોઈ ઉપાસના કરતા હો તેમાં પણ સફળતા મળે. આજે તમારા પિતૃઓના આશીર્વાદ આપના કાર્ય થાય તેના માટે તમારે ઓમ પિતૃ દેવતાભ્યો નમઃ, ઓમ રાવે નમઃ અને ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં જે ચિંતાઓ હતી તેમાંથી બહાર નીકળવાનો સમય આજના દિવસમાં બને. આકસ્મિક તમારા ભાગ્યની ઉન્નતિ થાય. ન ધારેલા કાર્યોમાં તમને સફળતા મળે. ઘણા ટાઈમથી વિલંબિત કાર્ય હોય તેમાં પણ તમને સફળતા મળે. મકર રાશિના જાતકોએ આવી સફળતા મળવાના કારણે દિવસમાં આનંદ અને ઉત્સાહ ઉભો થાય. આજના દિવસમાં પતિ પત્નીનો સાથ ને સહકાર મળે તેના કારણે તમારો આજે દિવસ સફળતાઓ પ્રાપ્ત બને. આજે પત્ની તમારા ભાવતા ભોજન બનાવે અને આજે તમારા સરુચિ ભોજનના કારણે આનંદિત દિવસ બને. મિત્રો, તમારા પત્નીને થેન્ક યુ કહેવાનું ભૂલતા નહીં. દિવસ સફળતાવાળો બનશે. પત્નીની આજ્ઞાથી તમે આગળ વધો તો પત્નીના પગલે તમે સુખી થયા તેવું માની જો દિવસ પસાર કરશો તો આજના દિવસમાં સોનામાં સુગંધ પડશે. માટે આજના દિવસમાં તમારા પત્નીના કહેવામાં તેમાં રહેજો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં 7મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. વાદ વિવાદ ચોક્કસ, નેગેટિવિટી ઊભી થાય. પ્રશ્ન વગર વિચારેલા કાર્યો ઉપર તમારે દોડવાનો.
છોડી દેજો આજના દિવસમાં. કુંભ રાશિના જાતકો, થોડીક બાબતોમાં ખોટું લાગી જાય, ખોટું લાગવાના કારણે વાદ વિવાદ ન થાય તેના માટે આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ 100% વિચારીને કાર્યો કરવા. શનિદેવના મંત્રો કરવા અને રાહુદેવના મંત્રો કરવા. રાહુ તમને ભ્રમણામાં નાખશે, નેગેટિવ પાનું તમારા મગજમાં લાવે, નેગેટિવ ઇફેક્ટ આવવાના કારણે માનસિક રીતે તમારી ખોરવાય તેવું ન બને તેના માટે તમારે ઓમ રાહવે નમઃ અને પિતૃઓના આશીર્વાદ લેવાના. આજના દિવસમાં અમાવસ્યાનું શ્રાદ્ધ કરી આપના પિતૃઓને તૃપ્ત કરવા. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. ઘણા સમયથી તમારી સંતાનની ચિંતા હોય તેમાંથી તમને હળવાશ મળે. આજે તમે જે મેડિકલ પ્રશ્ન લઈને આવ્યા હોય તેમાંથી તમારું સોલ્યુશન થાય. સંતાનની બાબતોમાં પોઝિટિવિટી બને અને સંતાનથી તમને આનંદિત બને તેવી બાબતો બને. સંતાનના સારા સમાચાર પણ મળે. તો આજના દિવસમાં તમારા પિતૃઓનું જ કાર્ય કરવું, પિતૃઓની તૃપ્તિ બને, પિતૃઓના આશીર્વાદ લેવા. ઓમ પિતૃ દેવતા ભ્યો નમઃ મંત્ર કરી દિવસની શરૂઆત કરો. મીન રાશિના જાતકોએ તમારા પિતાના પણ આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરો. મિત્રો, આ હતું આજનું ગોચર બ્રહ્માંડ. હવે આપણે વાત કરીશું આવતીકાલે આ જ સમયે આ જ ચેનલમાં. જય માતાજી.